નમસ્કાર મિત્રો, જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારું અમારી ચેનલમાં. મિત્રો, જો તમે પણ સવારે 3 થી 5ની વચ્ચે જાગો છો તો આ વિડીયોમાં તમે જાણી લો કે આવી પરિસ્થિતિમાં તમને કયા સંકેતો મળે છે અને તમને એ પણ જાણવા મળશે કે આવી સ્થિતિમાં તમારે કયું કામ પહેલાં કરવું જોઈએ. જો તમે તે કામ નહીં કરો તો તમે તમારા પોતાને નુકસાન પહોંચાડી રહ્યા છો. આ સાથે હું તમને આવા સંકેતો પણ જણાવીશ જેનાથી તમે જાણી શકો કે ભગવાન આ સમયે તમારાથી ખૂબ જ ખુશ છે અને ટૂંક સમયમાં તમે ધનવાન બનવાના છો. સંપૂર્ણ માહિતી માટે કૃપા કરીને આ વિડીયોના અંત સુધી જરૂરથી જોડાયેલા રહેજો. મિત્રો, કોઈ પણ વ્યક્તિનું નસીબ ચમકે તે પહેલાં ભગવાન આ 3 સંકેતો અવશ્ય આપે છે. શક્ય છે કે તમને આ 3માંથી કોઈ એક સંકેત જરૂર મળ્યો હોય. તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો. એક જૂની કહેવત છે કે જ્યારે પણ ભગવાન દયાળુ હોય છે ત્યારે સંપત્તિ છત ફાડી નાખે છે, સોનું જમીનની નીચેથી બહાર આવે છે. જો ભગવાન તમારી સાથે છે તો તમારી અને ભગવાનની બંનેની મહેનત જોડવામાં આવે તો તે વ્યક્તિને ઊંચાઈ સ્પર્શવામાં ઝાઝો સમય નથી લાગતો. પરંતુ શું તમે જાણો છો કે ભગવાન આ સંકેત આપે છે ત્યારે તે વ્યક્તિ જરૂર સફળ થાય છે? આ વાત પુરાણો અને શાસ્ત્રોમાં પણ કહેવામાં આવી છે. ગુરુજી તેના વિશે શું કહે છે તે સાંભળો. મિત્રો, જ્યારે પણ વ્યક્તિના સારા દિવસો આવે છે ત્યારે ભગવાન ચોક્કસપણે તેને આ નિશાની આપે છે. શું તમને આ સંકેતો મળ્યા છે? મિત્રો, તમે જાણતા જ હશો કે આખા દિવસની દોડધામ પછી રાત્રે આપણને શાંતિથી ઊંઘ આવે છે. પરંતુ આવી પરિસ્થિતિમાં કેટલાક લોકોની ઊંઘ રાત્રે અમુક ચોક્કસ સમયે પહોંચે છે. ત્યારે ઘણી વખત લોકો રાત્રે જાગે છે અને તેઓ તેને સામાન્ય માને છે. પરંતુ આ સામાન્ય બાબત નથી. જ્યારે તમે પેશાબ કરવા ઉઠો છો અથવા તો પાણી પીવા ઉઠો છો તો આ ચિંતાનો વિષય નથી. પરંતુ જે લોકો રાત્રે 3 થી 5 દરમિયાન જાગી જાય છે તો તેનો અર્થ શું છે? મિત્રો, જ્યારે પણ કોઈ વ્યક્તિના સારા દિવસો આવે છે ત્યારે ભગવાન તેને અમુક સંકેત આપે છે. તો શું તમને આ સંકેતો મળ્યા છે? જો કોઈ વ્યક્તિ અચાનક 3 વાગ્યા પછી જાગી જાય તો તેને નાની વાત નહીં સમજતા. આ સંકેત ખૂબ જ શુભ માનવામાં આવે છે, કારણ કે રાત્રે 3 વાગ્યા પછી દેવી દેવતાઓની શક્તિઓ જાગૃત થાય છે, જે તમને ઘણું બધું કહેવા માગે છે. જો તમે વારંવાર સવારે 3 વાગ્યે જાગો છો તો ભગવાન તમને તમારું કાર્ય પૂર્ણ થવાનો સંકેત આપે છે. શાસ્ત્રો અનુસાર આ સમયે માતા સરસ્વતી ચોક્કસપણે તમારી જીભ ઉપર બિરાજમાન હોય છે. જો આ સમયે તમે સાચા દિલથી કાંઈ પણ માગો છો તો માતા સરસ્વતી ચોક્કસથી તમારી માંગ પૂરી કરે છે, કારણ કે આ સમયે માતા સરસ્વતી તમારી જીભ પર બેસે છે અને આ સમયે તમે માતા પાસેથી જે પણ વરદાન માગો છો એ ચોક્કસથી પૂરું થાય છે. રાત્રે 3 વાગ્યા પછી દેવી દેવતાઓ પાસેથી માગેલું વરદાન ક્યારેય પણ નકામું જતું નથી. ભગવાન તમારી પ્રાર્થના ચોક્કસપણે સાંભળે છે. પરંતુ જ્યારે તમારી આંખ સવારે 3 થી 5 વાગ્યાની વચ્ચે ખુલે છે ત્યારે તમારે આ કાર્ય અવશ્ય કરવું જોઈએ જે ભગવાન પોતે કહે છે. શાસ્ત્રો અનુસાર તમને રાત્રે સપનામાં દેવી દેવતાઓ દેખાય તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવું પણ માનવામાં આવે છે કે તમારા સપનામાં દેવી દેવતાઓનું આગમન ખૂબ જ લાભદાયક છે. તમારા સપનામાં દેવી દેવતાઓનું દેખાવું એ ધર્મની વ્યક્તિ હોવાની નિશાની છે. આવા વ્યક્તિને ટૂંક સમયમાં સફળતા મળે છે. જો તમે તમારા સપનાને જોઈ શકો છો, તમે ઊંચા પર્વતો જોઈ શકો છો અને ત્યાંથી એક ધોધ વહે છે અને જો આ ધોધનું પાણી તમે પીશો તો તમને ચોક્કસ સફળતા મળશે. આ સંકેતનો અર્થ એ છે કે ભગવાન સ્વયં તમને આશીર્વાદ આપી રહ્યા છે. જો તમે આવનારી ઘટનાઓની આગાહી કરી શકો છો તો તમારે સમજવું જોઈએ કે દેવી શક્તિઓ એ તમને આશીર્વાદ આપ્યા છે. તમારી પત્ની, પુત્ર, પુત્રી અને તમારા પરિવારના તમામ સભ્યો તમારા આદેશનું પાલન કરે છે, તમને પ્રેમ કરે છે અને તમે પણ તેમને પ્રેમ કરો છો.
તો ત્યારે સમજી લેવું જોઈએ કે આ બધા મારાથી ખુશ છે અને તમારા કોઈ પણ કાર્યોમાં બાધાઓ નથી આવતી અને તમને એ કાર્યનો પૂરેપૂરો લાભ મળે છે. જો આવું થાય તો તમારે સમજવું જોઈએ કે દેવી શક્તિઓ તમને મદદ કરી રહી છે. જો ક્યારેક તમને એવું લાગે કે મારી આસપાસ કોઈ છે અથવા તમે તમારી આસપાસ અલૌકિક સુગંધનો અનુભવ કરો છો તો સમજવું કે દેવી શક્તિ તમારી આસપાસ છે અને તમને મદદ કરવા માગે છે. તમે તમારા ઘરમાં ભગવાનની પૂજા કરી રહ્યા છો અને જો તમને એવું લાગે છે કે અચાનક સુખદ પવનની ઝપટ આવી છે અથવા તમે તમારા શરીરમાં એક અલગ પ્રકારનો રોમાંચ અનુભવી રહ્યા છો અને આવો અનુભવ પહેલાં તમને ક્યારેય નથી થયો, તો ચોક્કસપણે સમજી લેજો કે ભગવાન કે દેવી તમારાથી પ્રસન્ન છે. ક્યારેક તમને એવું લાગે છે કે તમારી આસપાસ વાદળો છે કે પછી ઠંડી હવા છે, વિષની કવચની એક ગુંજન છે જેણે તમને ઘેરી લીધું છે, તો તમારે સમજવું જોઈએ કે દેવી શક્તિઓ એ તમને ઘેરી લીધા છે. આવું ઘણી વખત એવા લોકો સાથે થાય છે જેઓ ભગવાનની ખૂબ જ પૂજા કરે છે. અચાનક તમને તેજસ્વી પ્રકાશ દેખાય છે કે જે તમે શોધી રહ્યા છો. તમે ક્યારેય કલ્પના પણ ન કરી હોય એવું અચાનક તમારા કાનમાં મધુર સંગીત સંભળાય છે અને તમને આશ્ચર્ય થાય છે કે આજે અહીં કોઈ સંગીત વગાડતું નથી, તો પછી આવું મધુર સંગીત મને સંભળાય છે કેવી રીતે? જો તમને એવું લાગે છે કે તમારા કાનમાં સીટી વાગે છે તો તમારે સમજી લેવું જોઈએ કે તમારા કાનમાં જે શક્તિ કામ કરી રહી છે તે શક્તિ તમારી નજીકમાં જ છે અને તમારી સાથે વાત કરવાનો પ્રયાસ કરી રહી છે. આ ઘણીવાર એવો લોકો સાથે થાય છે જેઓ તેમના ઈષ્ટદેવના મંત્રનો સતત જાપ કરતા હોય છે. કોઈનો અવાજ સાંભળીને તમે રાત્રે અચાનક ઊંઘમાંથી જાગી જાઓ છો અને તમને એવું લાગે છે કે કોઈ પ્રાણીએ તમને બોલાવ્યો છે અથવા તમને જગાડવાનો પ્રયાસ કર્યો છે અને તમે અચાનક ઉઠી જાઓ છો, પરંતુ પછી તમને ખ્યાલ આવે છે કે અહીં તો કોઈ નથી, પરંતુ તમને ચોક્કસપણે બોલાવ્યા છે. જો આવું તમારી સાથે ઘણીવાર બન્યું છે તો તમે સમજો કે કોઈ અલૌકિક શક્તિ દ્વારા તમને આશીર્વાદ મળે છે. આવી સ્થિતિમાં તમારે હનુમાનજીનું ધ્યાન ધરવું જોઈએ, ભગવાનનું ધ્યાન ધરવું જોઈએ. જો તમે સપનામાં લીલાછમ બગીચા અથવા ખેતરો જોવો છો, એટલે કે ચારે બાજુ હરિયાળી જ દેખાતી હોય, તો એનો અર્થ એવો થાય છે કે તમને જલ્દી ખૂબ પૈસા મળવાના છે. જો તમને સપનામાં શંખ દેખાય છે અને જો તમે મંદિરની ઘંટડીનો અવાજ સાંભળો છો, તો તેનો અર્થ એ છે કે તમારી આસપાસ કોઈ છે. મિત્રો, પૈસા તો કોઈ પણ માધ્યમથી આવવાના જ છે. તે સ્વપ્ન પ્રાપ્તિનો સંકેત માનવામાં આવે છે. સપનામાં ઋષિને શૃંગાર ધારણ કરતા જોવું તો તેનો અર્થ એ થયો કે તમને દેવી લક્ષ્મીએ દર્શન આપ્યા છે, જેથી તમારી આર્થિક સ્થિતિ જલ્દી સારી થવાના સંકેત છે. કારણ કે જે તમારા સપનામાં આવ્યા છે એ જલ્દી તમારા ઘરે પણ આવશે. સપનામાં શેરડી જોવી એ પણ ઘરમાં ધન આવવાનો સંકેત માનવામાં આવે છે. જો તમે તમારા સપનામાં સફેદ કે સોનેરી રંગનો સાપ જોયો હોય તો તેનો અર્થ એ છે કે તમને જલ્દી પૈસા મળશે. જો સપનામાં તમે અશ્વ ઉપર સવાર થઈને ફરો છો તો એનો અર્થ એવો થાય છે કે તમને કોઈ નવું કામ મળી શકે છે, જે કામમાંથી તમને સારો એવો નફો થઈ શકે છે. આ ઉપરાંત જો તમે સપનામાં વરસાદ જોશો તો તેનો અર્થ એ થાય છે કે તમે ગમે ત્યાં રોકાણ કરશો તો પણ તમને લાભ જ થશે. જો તમે સ્વપ્નમાં નાનું બાળક જુઓ છો તો તેનો અર્થ એ છે કે તમને જલ્દી ક્યાંક ને ક્યાંકથી પૈસા મળવાના છે, જે તમારી ભક્તિનું ફળ હશે. મિત્રો, સફેદ કમળ, લાલ ચમેલી, ચાંદની અને ગુલમોહરના ફૂલો સ્વપ્નમાં જોવા મળે તો એ ચોક્કસપણે ભવિષ્યમાં અપાર સંપત્તિ આવવાનો સંકેત આપે છે.
રાત્રે અચાનક એક ક્ષણ માટે વાંસળી અને ઘંટડીનો અવાજ સાંભળવો એનો અર્થ થાય છે કે તમારે ઘરે દેવી દેવતાઓ આવી રહ્યા છે. આવી સ્થિતિમાં હરિનામનો જાપ કરતાં કરતાં સૂઈ જાઓ. ધ્યાનમાં રાખો કે કોઈ દિવસ તમને આવો અવાજ સંભળાય તો તમને આવી કોઈ લાગણીનો અનુભવ થાય તો આ વાત કોઈ બીજાને કહેશો નહીં. આ લાગણીઓ વિશે ફક્ત તમારા કુટુંબ અથવા વડીલને જ કહો. તે સિવાય બહારના કોઈ પણ વ્યક્તિને કહેવાથી તેની અસર ઓછી થઈ જાય છે. પાયલનો અવાજ 12 થી 3 વચ્ચે સંભળાય છે તો તે ખૂબ જ સારો સંકેત છે. તેથી તમારે ડરવું જોઈએ નહીં. ઘણા લોકો તેને નકારાત્મક માને છે. આવી શક્તિ સાથે જોડાયા પછી ડરી જાય છે અને ઉઠીને ઘરની લાઇટો ચાલુ કરે છે. પરંતુ જો તમે આવા અવાજ સાંભળો છો તો તમારે બિલકુલ ડરવાની જરૂર નથી. આ સમયે જો પાયલનો અવાજ સંભળાય છે તો તેનો અર્થ એ છે કે તમારા ઘરમાં માતા લક્ષ્મીનું આગમન થઈ રહ્યું છે. એવું કહેવાય છે કે જ્યારે માતા લક્ષ્મી ઘરમાં આવે છે ત્યારે તે પોતાના પાયલના અવાજથી તમને સંકેત આપે છે કે તે તમારા ઘરે રૂમઝૂમ કરતાં આવી રહ્યા છે. એવા સમયે ડરવાને બદલે ખુશ રહો અને લક્ષ્મીજીનું ધ્યાન ધરીને તમારી ઈચ્છા વ્યક્ત કરો અને પછી આરામથી સૂઈ જાઓ. પણ કોઈને કહેશો નહીં. આવી વાતો સંપત્તિની જેમ ગુપ્ત રાખવામાં આવે છે, જે તમારા માટે સારું છે અને ખુશીનો વરસાદ થશે. મિત્રો, આ એવા સંકેતો છે જેના દ્વારા તમે જાણી શકો છો કે ભગવાન તમારાથી ખૂબ જ ખુશ છે અને ટૂંક સમયમાં તમે અમીર બનવા જઈ રહ્યા છો. તો ચાલો હવે જાણીએ કે એવું કયું કામ છે જે તમારે સવારે 3 થી 5 વાગ્યાની વચ્ચે જાગવું હોય તો આ કામ કરવાનું ચૂકશો નહીં. નહીં તો આ સમય તમારા માટે શુભ થવાને બદલે નકામું સાબિત થશે. મિત્રો, આવી સ્થિતિમાં તમારે તે જ સમયે ફરીથી ઊંઘવું જોઈએ નહીં. આવી ભૂલ ક્યારેય પણ કરવી જોઈએ નહીં. તમારે જાગીને સ્નાન કરવું જોઈએ, તમારા રોજિંદા કાર્યોમાં પ્રવૃત્ત થવું જોઈએ, પરમાત્માનું ધ્યાન ધરવું જોઈએ. આમ કરવાથી તમને સુખ શાંતિ મળે છે અને તમારી સર્વ પ્રકારની મનોકામના ભગવાન પૂર્ણ થવામાં આશીર્વાદ આપે છે. મિત્રો, આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા ભાઈને સપોર્ટ આપો. જય દ્વારકાધીશ. જય મા લક્ષ્મી.